મારી મમ્મીને લોકો સામે ઓળખાવતી નહોતી, કારણ કે તેઓ લોકોના ઘરે કામ કરતા હતા. પણ એક દિવસ મેં જે સચ્ચાઈ જોઈ એ પછી હું મારી જાતને જ માફ કરી શકી નહીં. મારું નામ નેહા છે. હું શહેરની એક મોટી સ્કૂલમાં ભણતી હતી. મારા બધા મિત્રો અમીર હતા. કોઈના પપ્પા બિઝનેસમેન તો કોઈની મમ્મી મોટી ઓફિસમાં કામ કરતી. પણ મારી મમ્મી લોકોના ઘરે વાસણ અને કપડાં ધોવાનું કામ કરતી હતી. મને ઘણી શરમ આવતી હતી, એટલે હું ક્યારેય કોઈને મારી મમ્મી વિશે સાચું નહોતી કહેતી. એક દિવસ સ્કૂલમાં મધર્સ ડે પ્રોગ્રામ હતો. બધાની મમ્મી સુંદર કપડાં પહેરીને આવી હતી અને મારી મમ્મી સાદી સાડીમાં થાકેલા. હું ગુસ્સે થઈ ગઈ અને ધીમેથી બોલી, મમ્મી, તમને આવવાની શું જરૂર હતી? શાંતિથી બેસી ગયા. પ્રોગ્રામ પૂરો થયા પછી હું મારી મિત્ર સાથે બહાર નીકળી રહી હતી. ત્યારે મેં જોયું મારી મમ્મી સ્કૂલની બહાર બેસીને પોતાના ફાટેલા ચપ્પલ સિલાઈ રહ્યા હતા. બેટા, તારી સ્કૂલની ફી ભરવા માટે તારી મમ્મી બે ઘરનું કામ કરે છે અને પોતાને માટે નવા ચપ્પલ પણ નથી લેતા. મમ્મી, મને માફ કરી દો. હું તમારી મહેનત સમજી જ નહીં. બેટા, માતા પિતા બાળકો માટે બધું સહન કરી લે છે. એ દિવસે મને સમજાયું, ગરીબ માતા પિતા ક્યારેય નાના નથી હોતા. તેમનો પ્રેમ દુનિયાની સૌથી મોટી દોલત હોય છે. જે લોકો પોતાના માતા પિતાની મહેનતની કદર નથી કરતા, તેઓ જીવનનો સૌથી મોટો ખજાનો ગુમાવી દે છે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્ટાર